ક્યારેક જિંદગી બિલકુલ કોઈ કારણ વગર કંટાળાજનક થઈ જાય છે. સવારે અલાર્મ વાગે છે, દિવસ ચાલે છે, સાંજ ઢળે છે અને વચ્ચે ક્યાંક આપણે ગાયબ થઈ જઈએ છીએ. ન કોઈ મોટું કામ થાય, ન કોઈ મોટી જીત મળે. બસ એક ધીમો રિસાવ, જેમ એક પથ્થરમાંથી પાણી ટપકતું હોય. સતત, ચૂપચાપ, અને આપણને ખબર પણ નથી પડતી કે સૌથી કિંમતી ચીજ, જીવવાનો અહેસાસ ક્યારે વહી ગયો. પણ જિંદગી કોઈ મશીન નથી કે જેને રોજ રિસ્ટાર્ટ કરી દેવાય. ક્યારેક તેને ફરીથી અનુભવવા માટે આપણે પોતાની રીતો બદલવી પડે છે. ચૂપચાપ નહીં, જોરથી, ધીમે ધીમે નહીં, એક જ ઝટકામાં. આ જ વળાંક પર તમે આવ્યા છો, જ્યાં આપણે નાની બાબતોમાં છુપાયેલી મોટી તાકાતને ઓળખીશું, જ્યાં આપણે એ ભૂલાયેલા પળોને ફરીથી પકડીશું જે જીવવું શીખવે છે. અને આ સફરે આપણો પહેલો સાથી છે ડેલ કાર્નેગીનું પુસ્તક હાઉ ટુ એન્જોય યોર લાઈફ એન્ડ યોર જોબ. એક એવું પુસ્તક જે તમને સલાહ નહીં આપે, પણ તમને તમારી ખોવાયેલી ખુશી ફરીથી પાછી અપાવશે. તો ચાલો, આ સફરનું પહેલું પગલું ભરીએ. ન કોઈ ભારે ભરકમ સિદ્ધાંત, ન કોઈ ઉપદેશ. બસ એ જ વાતો જે થાકેલી આત્માને ફરીથી શ્વાસ લેતા શીખવે. શરૂઆત થાય છે એક એવી પળથી જે આપણે બધાએ જીવી છે. એ સવાર, જ્યારે તમે ઊંઘમાંથી ઉઠો છો પણ દિલ નથી ઉઠતું. તમારું શરીર અલાર્મ બંધ કરી દે છે, પણ તમારું મન ત્યાં જ થંભી જાય છે. ક્યાંક ગઈકાલમાં, ક્યાંક ન કહેવાયેલા સપનાઓમાં. ડેલ કહે છે, જો દરેક સવાર તમારી શરૂઆત બોજ સાથે થાય છે, તો ખાતરી રાખો, તમે ફક્ત દિવસ જ નહીં, જિંદગી ગુમાવી રહ્યા છો. ખુશ રહેવું કોઈ વૈભવ નથી, એ જરૂરી છે. એ જ રીતે જેમ શ્વાસ લેવું. તમે એને, જો થશે તો સારુંની યાદીમાં નથી મૂકી શકતા. એ તમારી મૂળભૂત જરૂરિયાત છે. હવે તમે વિચારી શકો, ઠીક છે, પણ કેવી રીતે? અહીં પુસ્તક સૌથી રસપ્રદ વળાંક લે છે. ડેલ કહે છે, તમારી પાસે ફક્ત આજ છે, ન કાલ, ન પરમ દિવસ. જે કરવું હોય તે હમણાં કરવું. આ સાંભળવામાં સરળ લાગે છે, પણ જ્યારે તમે એને જીવવાનો પ્રયાસ કરો છો, ત્યારે મગજ હજાર બહાના બનાવવા લાગે છે. કાલથી શરૂ કરીશું, થોડું વધુ પ્લાન કરી લઈએ, થોડું વધુ વિચારી લઈએ. અને ધીમે ધીમે આ પ્લાનિંગ અને વિચારવામાં આખું જીવન વીતી જાય છે. ડેલ અહીં એક નાનકડી સલાહ આપે છે, દરેક દિવસને એક અલગ જીવનની જેમ જુઓ. આજનો દિવસ તમારું આખું જીવન છે. કાલ એ બીજું જીવન હશે, પણ આજ તમારી આખી દુનિયા છે. જેવી રીતે તમે આ નજરિયાથી જોવાનું શરૂ કરો છો, દરેક નાની ચીજમાં એક નવીનતા આવી જાય છે. કામ હવે માથાનો દુખાવો નથી લાગતું. ફોન કોલ્સ હવે કંટાળાજનક નથી લાગતા. નાનકડી હાસ્ય, એક કપ ચા, કોઈ મિત્રની ખબર પૂછવી, આ બધું અચાનક ખૂબ કિંમતી બની જાય છે. હવે વાર્તા એક રસપ્રદ કિસ્સા તરફ વળે છે. ડેલ એક બિઝનેસમેનનો ઉલ્લેખ કરે છે, જે દરરોજ સવારે ઉઠીને પોતાને એક સવાલ પૂછતો, જો આજ મારો આખરી દિવસ હોય, તો શું હું એ જ કરવા માંગુ જે હું આજે કરવા જઈ રહ્યો છું? જો જવાબ સતત ના આવે, તો તે પોતાના જીવનમાં ફેરફાર કરી નાખતો. વિચારો, જો આપણે પણ આવું કરીએ, તો કદાચ અડધી ફાલતુ મીટિંગ્સ ગાયબ થઈ જાય. કદાચ એ નાની નાની બાબતો પર ફૂટી પડતો ગુસ્સો પણ ઓછો થઈ જાય. કદાચ આપણે ફરીથી એ કામોમાં ખુશી શોધી શકીએ, જેને હવે આપણે ફક્ત નોકરી સમજી બેસ્યા છીએ. ડેલ અહીં બીજી વાત ઉમેરે છે, કામને પ્રેમ કરવો એ એક કળા છે. આ કોઈ જાદુ નથી જે બહારથી આવે. આ કોઈ ઇનામ નથી જે તમારો બોસ આપશે. આ એક બીજ છે, જે તમારે જાતે વાવવું પડશે. દરરોજ તમે આ બીજ કેવી રીતે વાવી શકો? ડેલ કહે છે, સૌથી પહેલા તમારા કામને સન્માન આપો. ભલે નાનું હોય, ભલે મોટું, દુનિયા તેને ગમે તે રીતે જુએ, તમારે તેને પૂરા દિલથી કરવું પડશે. શા માટે? કારણ કે કામને પ્રેમ આપવો એ ખરેખર તો પોતાને પ્રેમ આપવા જેવું છે. તમારો દરેક દિવસ, દરેક મિનિટ તમારી વાર્તા ઘડી રહી છે. જો તમે તમારા કામને નજરઅંદાજ કરો છો, તો ખરેખર તમે પોતાને નજરઅંદાજ કરી રહ્યા છો. ધીમે ધીમે આ જ અનદેખી તમારી આત્માને જકડી લે છે. અહીં ડેલ એક ત્રીજી ચાવી આપે છે, તમારી ફરિયાદોને બદલો. કેટલી વાર આપણે દિવસની શરૂઆત ફરિયાદો સાથે કરીએ છીએ? ઓફિસ ઘણું દૂર છે, બોસ બહુ સખત છે, સાથીઓ સહયોગ નથી કરતા. ડેલ કહે છે, દરેક ફરિયાદ એ એક પસંદ કરેલી વાર્તા છે. જો તમે ઈચ્છો, તો તમે વાર્તા બદલી શકો છો. ઉદાહરણ તરીકે, લાંબી મુસાફરી. વિચારો, આ તમારો મી ટાઈમ છે. પોડકાસ્ટ, સંગીત, વિચારવાનો સમય. સખત બોસ, કદાચ તે તમને બહેતર બનાવવા માટે જ સખત છે. ઓછો સહયોગ, આ તમારી લીડરશિપ કૌશલ્યો બહાર લાવવાની તક છે. આ કોઈ જાદુ નહીં કરે, પણ હા, ધીમે ધીમે તમારી નજર બદલાઈ જશે. અને જ્યારે જોવાની રીત બદલાય છે, ત્યારે આખી દુનિયા બદલાઈ જાય છે. પુસ્તક હવે એક બીજી ગહન વાત પર આવે છે, તણાવ સાથે કેવી રીતે નિપટવું. ડેલ કહે છે, ચિંતા એ એક ખોટો ચમત્કાર છે. તે તમને મોટી મોટી મુસીબતોનો ડર બતાવે છે, જે ખરેખર ક્યારેય આવતી જ નથી. ચિંતા સાથે લડવાનો સૌથી સરળ રસ્તો છે કામમાં ડૂબી જવું.
જ્યારે તમે તમારા કામમાં પૂરા દિલથી ડૂબી જાઓ છો તો ચિંતા માટે કોઈ જગ્યા બચતી નથી. તે એક ઉદાહરણ આપે છે. એક વખત એક મોટા બિઝનેસમેનનો ધંધો બરબાદ થઈ ગયો. તેને હૃદયરોગનો હુમલો આવવાની નોબત આવી. ડોક્ટરે કહ્યું, જો તમે ચિંતા કરતા રહેશો તો 6 મહિનામાં મરી જશો. જો જીવવું હોય તો કામમાં લાગી જાઓ, માથાથી પગ સુધી. એ માણસે ડોક્ટરની વાત માની. તે કામમાં ડૂબી ગયો. થોડા વર્ષોમાં તેણે નવો ધંધો ઊભો કરી દીધો અને ડોક્ટરની આગાહી ખોટી સાબિત કરી. તો આગલી વખત જ્યારે ચિંતા તમને ખાવા લાગે ત્યારે કામમાં લાગી જાઓ, પૂરા જનૂનથી, જેમ નદીમાં ઝંપલાવ્યું હોય એવી ડૂબકી સાથે. ડેલ અહીં એક સુંદર વાક્ય કહે છે, વ્યસ્ત હાથ ચિંતાને ભગાડી દે છે. અને પછી તે આખરી સૂત્ર પર આવે છે, બીજાને ખુશ કરવાનું શીખો. હા, પોતાના માટે જીવવું જરૂરી છે, પણ બીજાને ખુશ જોઈને જે સુકૂન મળે છે તે કોઈ સ્વાર્થી જીત કરતાં ક્યાંય વધુ ગહન હોય છે. ડેલ કહે છે, જો તમે તમારી આસપાસના લોકોને થોડું બહેતર અનુભવ કરાવી શકો, એક નાનકડું કોમ્પ્લિમેન્ટ, એક હળવી મુસ્કાન, એક મદદનો હાથ, તો તમે અજાણતા જ તમારી જિંદગીને પ્રકાશિત કરી રહ્યા હશો. ખુશીઓ બાંટવાથી ઘટતી નથી, ફેલાય છે. અને જેટલી ફેલાય છે એટલી જ ગહનાઈથી આપણા અંદર વસે છે. હવે તમે વિચારતા હશો, શું આ વાતો ખરેખર કામ કરશે? તો જવાબ એ છે કે આ કોઈ જાદુની લાકડી નથી, આ કોઈ ચમત્કાર નથી. આ એક સફર છે, ધીમી, ગહન, પણ સૌથી સાચી. તમે દરરોજ થોડું થોડું કરીને તમારી જિંદગીને ફરીથી અનુભવી શકો છો. તમે દરરોજ થોડું થોડું કરીને તમારા કામમાં ખુશી શોધી શકો છો. તમે દરરોજ થોડું થોડું કરીને તમારી વાર્તાનું સૌથી સુંદર પ્રકરણ લખી શકો છો. પણ તેના માટે પહેલું પગલું તમારે ભરવું પડશે. ક્યારેય વિચાર્યું છે, જ્યારે તમે સૌથી વધુ થાકેલા હો, તૂટેલા હો, ત્યારે તમારા અંદર કઈ અવાજ સૌથી જોરથી ગુંજે છે? તમારો પોતાનો કે દુનિયાનો? સચ્ચાઈ એ છે કે ઘણી વખત આપણા મગજના સૌથી અંદરના ખૂણાઓમાં એ જ અવાજ ગુંજે છે જે આપણે બહારથી સાંભળ્યો હોય. કોઈએ કહી દીધું, તમારાથી નહીં થાય. કોઈએ કહી દીધું, તમે બહુ સામાન્ય છો. કોઈએ હસીને તમારા કોઈ સપનાની મજાક ઉડાવી, અને વિચાર્યા વગર, લડ્યા વગર આપણે આ અવાજોને આપણા સત્યનો ભાગ બનાવી દીધો. પણ ડેલ કાર્નેગી અહીં આવીને એક મોટો સવાલ ઊભો કરે છે, શા માટે? શા માટે આપણે બીજાના મંતવ્યોને આપણા અસ્તિત્વ કરતાં પણ મોટું બનાવી દઈએ? શા માટે આપણે કોઈ અજાણ્યાની ટીકાને આપણા સપનાનો ફાંસીઘર બનાવી દઈએ? ડેલ કહે છે, લોકો તમારા વિશે જે વિચારે છે એ તેમનો વેપાર છે, તમારો નહીં. આ એક વાક્ય જો તમે દિલથી અપનાવી લો તો અડધી મુશ્કેલીઓ તે જ ક્ષણે ગાયબ થઈ જશે. હવે તમે કહેશો, કહેવું સહેલું છે, કરવું મુશ્કેલ. અને આ જ સચ્ચાઈ છે. પણ ડેલ તેનો પણ રસ્તો બતાવે છે. તે કહે છે, સૌથી પહેલા એ સમજો કે ટીકા ઘણી વખત ખરેખર સફળતાનું સંકેત હોય છે. ફક્ત એ જ લોકો ટીકાનો શિકાર બને છે જે કંઈક કરી રહ્યા હોય. જેમની કોઈ દિશા નથી, જેમની કોઈ ઉડાન નથી, તેમની ટીકા કોણ કરશે? વિચારો, જો દુનિયામાં દરેક મોટું સપનું જોનાર વ્યક્તિ ટીકાઓથી ડરી જાત, તો શું આજે કોઈ ઊંચી ઇમારત હોત, કોઈ અદ્ભુત પુસ્તક, કોઈ અસાધારણ શોધ ન હોત? આગલી વખત જ્યારે કોઈ તમારા પ્રયાસની મજાક ઉડાવે તો મુસ્કુરાઈ જજો. કારણ કે એનો અર્થ એ છે કે તમે આગળ વધી રહ્યા છો. ડેલ અહીં એક નાની રમત સૂચવે છે. આગલી વખત જ્યારે કોઈ તમને જજ કરે, તમારા કામની મજાક બનાવે, તો તમારા મગજમાં એક કાલ્પનિક દિવાલ ઊભી કરો. એ દિવાલ પર મોટા અક્ષરોમાં લખો, આ તેમની વિચારસરણી છે, મારી નહીં. ધીમે ધીમે તમે જોશો કે ટીકાઓ તમારી ચામડીને ચીરતી નથી. તે હવાની જેમ પસાર થઈ જાય છે, તમને સ્પર્શ્યા વગર. ડેલ એક અદ્ભુત સલાહ આપે છે, ટીકામાંથી સત્ય ચાળી લો અને બાકીનું ફેંકી દો. દરેક ટીકામાં ક્યાંક ને ક્યાંક સત્ય છુપાયેલું હોય છે. જો તમે તેને ગુસ્સા વગર સાંભળી શકો તો એ તમારા માટે એક મફત શિક્ષક બની શકે છે. પણ આખું કચરું સાથે લઈને શા માટે ફરવું? જરૂરી વાત લો અને બાકીનું વજન છોડી દો. કારણ કે તમારી આત્મા કોઈ કચરાનો ડબ્બો નથી. ડેલ એક કિસ્સો સંભળાવે છે એક લેખકનો, જેણે પોતાનું પહેલું પુસ્તક છપાવ્યું. એ પુસ્તક પર અખબારોએ ખૂબ જ ખરાબ ટીકા કરી. નકામું, કંટાળાજનક, બેઅસર, આ શબ્દો દરેક રિવ્યુમાં હતા. પણ એ લેખકે હાર ન માની. તેણે ટીકાઓ વાંચી, જરૂરી બાબતો શીખી, અને પોતાના આગલા પુસ્તકમાં સુધારો કર્યો. આજે એ લેખક દુનિયાના સૌથી વધુ વંચાતા લેખકોમાં ગણાય છે. કોણ હતો એ? ડેલ કાર્નેગી જાતે. હા, તેમણે પોતે એ બધું ભોગવ્યું હતું, જેના વિશે તે આજે આપણને શીખવી રહ્યા છે. તો આગલી વખત જ્યારે ટીકા આવે, તો વિચારજો, આ એક નિશાની છે કે તમે જીવંત છો, ચાલી રહ્યા છો, કંઈક અલગ કરી રહ્યા છો. હવે ચાલો એક બીજી ગહન શીખ તરફ. નાની નાની જીતો ગણવાની આદત. આપણી સાથે એક વિચિત્ર બાબત થાય છે. જ્યારે આપણે કંઈક મોટું હાંસલ કરીએ, પ્રમોશન, મોટી ડીલ,
નવું ઘર તો આપણે ઉજવણી કરીએ છીએ, પણ એ નાની નાની જીતોનું શું? સવારે સમયસર ઉઠી જવું, એક મુશ્કેલ કોલને ટાળ્યા વગર પૂરો કરવો, એક દિવસ ચિંતા વગર નીકાળી દેવો. ડેલ કહે છે, મોટી જીતો દુર્લભ હોય છે. જો તમે ફક્ત તેની રાહ જોશો, તો મોટાભાગનું જીવન નીરસ વીતી જશે. અસલ ખુશી નાની પળોમાં છે, નાના પ્રયાસોમાં, નાની આદતોમાં. તો દરરોજ પોતાને પૂછો, આજે મારી કઈ નાની જીત હતી? શરૂઆતમાં મુશ્કેલ લાગશે, પણ જ્યારે તમે ધ્યાનથી જોશો, તો દરેક દિવસે કંઈક ને કંઈક મળશે. કોઈ બહસ ટાળી દેવી, પોતાને બહેતર રીતે સંભાળી લેવું, કોઈની મદદ કરી દેવી. આ પળોની ઉજવણી કરો. ભલે એ ઉજવણી ફક્ત એક મુસ્કાન કેમ ન હોય, ભલે એ પોતાને એક શાબાશી કેમ ન હોય. ડેલ અહીં એક વ્યવહારિક રીત બતાવે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા 3 સારી બાબતો લખો, જે તે દિવસે થઈ. કોઈ પણ 3 બાબતો, ભલે ગમે તેટલી નાની હોય. જેમ કે, આજે મેં સમયસર લંચ કર્યું. આજે મેં મારા મિત્રને ફોન કરીને તેનો દિવસ સારો બનાવ્યો. આજે હું આખો દિવસ ફરિયાદ વગર કામ કરી શક્યો. ધીમે ધીમે આ આદત તમારી વિચારસરણી બદલી નાખશે. તમારી આંખો નકારાત્મકતાથી હટીને સુંદરતા જોવા લાગશે. હવે એક બીજો ખૂબ જ મહત્વનો હિસ્સો આવે છે, બીજા માટે જગ્યા બનાવવી. ડેલ બતાવે છે કે ઘણી વખત આપણે પોતાની જાતમાં એટલા ગૂંથાયેલા હોઈએ છીએ કે બીજાના સંઘર્ષો દેખાતા જ નથી. પણ જેવી રીતે તમે તમારા નાના દુઃખથી ઉપર ઉઠો અને બીજા તરફ જુઓ, ત્યારે કંઈક જાદુ થાય છે. તમારું પોતાનું દુઃખ હળવું લાગવા લાગે છે. તમારું મન સ્વચ્છ અનુભવવા લાગે છે. એક દિવસ ઓફિસમાં એક મહિલા પોતાના પ્રમોશનને લઈને ખૂબ નિરાશ હતી. તેણે મહિનાઓ સુધી મહેનત કરી હતી, છતાં તેનું નામ યાદીમાં નહોતું. તે અંદરથી તૂટી ગઈ હતી. પણ ત્યારે જ તેણે નવી ટીમમાં એક નવા છોકરાને જોયો, જે બધું નવું શીખવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઘણી વખત ભૂલો કરી બેસતો હતો. એ મહિલાએ નક્કી કર્યું કે તે તેની મદદ કરશે. તેણે પોતાના દુઃખને બાજુએ મૂકીને એ છોકરાને શીખવાનું શરૂ કર્યું. અઠવાડિયા વીત્યા, મહિનાઓ વીત્યા, અને તે જોતી રહી કે એ છોકરો બહેતર થતો ગયો. અને પછી એક દિવસ મેનેજમેન્ટે જોયું કે એ મહિલા ન ફક્ત પોતે સારું કરી રહી હતી, પણ બીજાને પણ સાથે લઈને ચાલી રહી હતી. આગલા પ્રમોશનમાં તેનું નામ સૌથી ઉપર હતું. આ ફક્ત વાર્તા નથી, આ એક ગહન સત્ય છે. જ્યારે તમે બીજા માટે દરવાજો ખોલો છો, ત્યારે નસીબ તમારા માટે બારી ખોલી દે છે. હવે ચાલો એક બીજી રસપ્રદ જગ્યાએ, નિષ્ફળતાના ડર સાથે કેવી રીતે નિપટવું. ડેલ કહે છે, ડરો પણ રોકાઈ જશો નહીં. ધ્રુજો પણ આગળ વધો. ડર હોવું ખોટું નથી. ડર ખરેખર જીવંત હોવાનો સબૂત છે. જે માણસ કંઈક અનુભવે છે, તે જ ડરે છે. પણ ફરક એ વાતથી પડે છે કે તમે એ ડર સાથે શું કરો છો. જો તમે ડરને ગળે લગાડીને પણ ચાલવાનું શીખી જાઓ, તો ડર તમારી તાકાત બની જાય છે. ડેલ એક નાની ટેકનિક બતાવે છે. જ્યારે પણ કોઈ ડર તમને પકડી લે, તેને નાના ભાગોમાં વહેંચી દો. પોતાને પૂછો, આ ડરમાં સૌથી ખરાબ શું થઈ શકે? જો એવું થઈ જાય, તો હું તેનો સામનો કેવી રીતે કરીશ? શું હું બચી જઈશ? મોટા ભાગે જ્યારે તમે ડરને ટુકડાઓમાં જુઓ છો, તો તે એટલો ભયાનક લાગતો નથી, જેટલો દૂરથી દેખાય છે. યાદ રાખો, ડરની અસલી તાકાત આપણા મનના અંધારામાંથી આવે છે. જેવી રીતે તમે તેના પર પ્રકાશ નાખો છો, તે ઉગડવા લાગે છે. હવે આ સેક્શનનો આખરી ભાગ, દરેક દિવસને એક નવા રોમાંચની જેમ જોવો. ડેલ આપણને યાદ અપાવે છે કે બાળપણમાં આપણે કેવી રીતે દરેક દિવસને એક એડવેન્ચરની જેમ જીવતા હતા. એક નવો પથ્થર મળવો, એક નવી ગલી જોવી, એક નવી વાર્તા સાંભળવી, બધું ઉત્સવ જેવું લાગતું હતું. તો મોટા થઈને આપણે આટલા ઠંડા કેમ થઈ ગયા? શા માટે દરેક દિવસ બસ એકસરખો, કાપવાનો દિવસ બની ગયો? ડેલ કહે છે, જો તમે દરેક દિવસને એક નવી સંભાવના સાથે જોવાનું શરૂ કરો, તો થાક અને કંટાળાની ચાદર આપોઆપ ઉતરવા લાગશે. દરેક દિવસે કંઈક નવું અજમાવો. ભલે રસ્તો બદલવો હોય, ભલે લંચ બ્રેકમાં કંઈક અલગ વાંચવું હોય, ભલે કોઈ નવા માણસ સાથે વાત કરવી હોય. દરેક દિવસને એક નવી વાર્તા બનવા દો. ધીમે ધીમે તમે જોશો કે જિંદગી ફરીથી મુસ્કુરાવા લાગી છે. ક્યારેક આપણે પોતાના સૌથી મોટા દુશ્મન બની જઈએ છીએ. આપણને ઠેસ પહોંચાડવા માટે કોઈ બીજાની જરૂર નથી. આપણે જાતે જ પોતાને તાના મારીએ છીએ, પોતાને નીચે પાડીએ છીએ, પોતાને માફ નથી કરતા. વિચારો, તમે તમારા સૌથી સારા મિત્ર સાથે કેવી રીતે વાત કરો છો? શું તમે તેને દરેક નાની ભૂલ પર કહો છો, તું નકામો છે? ના, ને? તો પછી પોતાની જાત સાથે આવું શા માટે કરો છો? ડેલ કાર્નેગી અહીં એક ખૂબ જરૂરી વાત બતાવે છે. પોતાની જાત સાથે એ જ રીતે વાત કરો, જે રીતે તમે તમારા સૌથી સારા મિત્ર સાથે કરો છો. જ્યારે તમે પોતાની જાત સાથે દયાથી વર્તો છો, ત્યારે તમારી અંદરની ધુમ્મસ છંટાવા લાગે છે, એ ધુમ્મસ જે વર્ષોથી નિષ્ફળતાઓ, પસ્તાવો, શરમ અને અફસોસથી બની હોય છે. પોતાને માફ કરવું એ એક ગહન અને મુશ્કેલ કામ છે.
પણ ડેલ કહે છે, આ સાચા આનંદ તરફનું પહેલું પગલું છે. કલ્પના કરો, એક માણસ પોતાના ખભે પથ્થરોથી ભરેલું ભારે થેલું લઈને ચાલે છે. દરેક પથ્થર એક ભૂલનું પ્રતીક છે, દરેક પથ્થર એક પસ્તાવાની નિશાની છે. એ માણસ લડખડાય છે, થાકે છે, રોકાઈને ચાલે છે. પણ એ થેલું છોડવાનું નામ નથી લેતો. શા માટે? કારણ કે તેણે માની લીધું છે કે આ થેલું તેનો હિસ્સો છે. ડેલ સવાલ કરે છે, શું તમે પણ એ માણસની જેમ છો? શું તમે પણ તમારા જૂના પથ્થરો ઢોઈ રહ્યા છો? જો હા, તો હવે સમય આવી ગયો છે થેલું નીચે મૂકવાનો. એક એક કરીને પથ્થર બહાર કાઢો. દરેક ભૂલને જુઓ, તેને સ્વીકારો, અને પછી તેને જવા દો. કારણ કે તમે ભૂલો નથી, તમે માણસ છો. અને માણસનો અર્થ જ છે અધૂરું, આગળ વધતું, શીખતું. ડેલ બતાવે છે, જ્યારે આપણે ભૂલ કરીએ ત્યારે બે રસ્તા હોય છે. પહેલો રસ્તો, પોતાને ઠપકો આપતા રહેવું, પસ્તાવો કરતા રહેવું, પોતાને અપરાધી બનાવવું. બીજો રસ્તો, ભૂલથી શીખવું, પોતાને માફ કરવું, અને આગળ વધવું. પહેલો રસ્તો દુઃખની દલદલમાં લઈ જાય છે, બીજો રસ્તો વિકાસના માર્ગે. હવે તમે કહેશો, પણ કેટલીક ભૂલો એટલી મોટી હોય છે કે તેને ભૂલવી સહેલી નથી. બિલકુલ સાચી વાત. પણ ડેલ અહીં એક બીજી શાનદાર ટેકનિક આપે છે, ભૂલોને શિક્ષક સમજો, સજા નહીં. દરેક મોટી ભૂલ તમને કંઈક શીખવા આવી છે. જો તમે તેનો પાઠ પકડી લો, તો એ ભૂલ તમારી સૌથી મોટી તાકાત બની શકે છે. ડેલ આપણને યાદ અપાવે છે અબ્રાહમ લિંકનની વાત, જેમને અમેરિકાના સૌથી મહાન રાષ્ટ્રપતિ ગણવામાં આવે છે. તેમણે પોતાના જીવનમાં એટલી નિષ્ફળતાઓ ભોગવી હતી કે એક સામાન્ય માણસ ક્યારનું હાર માની લેત. ચૂંટણી હાર્યા, ધંધામાં નુકસાન ભોગવ્યું, વ્યક્તિગત નુકસાન સહ્યું. પણ દરેક વખતે તેમણે પોતાની ભૂલોમાંથી શીખ્યું અને ફરીથી ઊભા થયા. ભૂલ તમારી ઓળખ નથી, ભૂલ તમારી યાત્રાનો હિસ્સો છે. હવે વાત કરીએ આપણા સૌથી મોટા ટીકાકારની, જે બીજું કોઈ નહીં, આપણે જાતે જ છીએ. ડેલ કહે છે, જો તમે પોતાને દરેક વખતે જજ કરતા રહેશો, તો દુનિયાના કોઈ જજની જરૂર જ નહીં પડે. આપણે પોતાની જાત સાથે એટલી સખતાઈથી વર્તીએ છીએ, જેટલી કોઈની સાથે નથી વર્તતા. નાની નાની બાબતો પર પોતાને નીચા બતાવીએ છીએ, મેં ફરીથી ગડબડ કરી. હું ક્યારેય કંઈ સારું નથી કરી શકતો. હું બીજા જેટલો સારો નથી. આ આત્મટીકા ધીમે ધીમે અંદર ઝેર ઓલવે છે. આપણું આત્મસન્માન, આપણી હિંમત બધું ચૂપચાપ ગળવા લાગે છે. ડેલ અહીં એક શાનદાર ટૂલ બતાવે છે, તમારા મગજમાં એક મિત્રતાની ખુરશી તૈયાર કરો. જ્યારે પણ તમે પોતાના પર ગુસ્સે હો, પોતાને ઠપકો આપી રહ્યા હો, તો 1 મિનિટ રોકાઈ જાઓ. આંખો બંધ કરો. કલ્પના કરો કે તમારી સામે એક ખુરશી છે. એ ખુરશી પર તમારો સૌથી સારો મિત્ર બેઠો છે. હવે વિચારો, જો એ મિત્રએ તમારી જ ભૂલ કરી હોત, તો તમે તેને શું કહેત? તું નકામો છે, કે કોઈ વાંધો નહીં, આગલી વખતે સંભાળજે. જે જવાબ તમે તમારા મિત્રને આપો, એ જ જવાબ પોતાને આપો. ધીમે ધીમે તમારી આત્મામાં કરુણાનો એક નરમ બગીચો ઉગવા લાગશે. જ્યાં પહેલા કાંટા હતા, ત્યાં હવે ફૂલો હશે. હવે વાત કરીએ, દરેક દિવસે પોતાને થોડું થોડું કેવી રીતે બહેતર બનાવી શકાય. ડેલ અહીં 1% સુધારાનો સિદ્ધાંત બતાવે છે. દરેક દિવસે ફક્ત 1% બહેતર બનવાનો પ્રયાસ કરો. બસ થોડું, એકદમ બધું બદલવાનું દબાણ પોતાના પર ન નાખો. જેમ કે, આજે જો તમે 5 મિનિટ ધ્યાન કરી લો, તો આ પણ એક જીત છે. જો આજે તમે એક મુશ્કેલ કામ ટાળવાને બદલે પૂરું કરી લો, તો આ પણ એક પગલું છે. નાના નાના સુધારા સમય સાથે મળીને એક મોટો ચમત્કાર રચે છે. ડેલ કહે છે, નાના પગલાં લાંબુ અંતર કપાવે છે. નાની જીતો મોટા સપનાઓને સાકાર કરે છે. આજથી દરેક દિવસનું નાનું વિઝન સેટ કરવું જોઈએ, નહીં કે એકદમ પરફેક્ટ બનવાની કોશિશ. હવે એક બીજી ગહન વાત, આપણે આપણી જિંદગીમાં જાદુ જાતે જ બનાવવું પડે છે. કોઈ પરી જાદુની લાકડી લઈને નહીં આવે. કોઈ રાજકુમાર ઘોડા પર બેસીને નહીં આવે. જો તમે તમારી જિંદગીને સુંદર બનાવવા માંગો છો, તો શરૂઆત આજે, હમણાં, આ જ ક્ષણથી કરવી પડશે. નાના નાના નિર્ણયો દ્વારા, નાના નાના નજરિયાઓ દ્વારા, નાના નાના કાર્યો દ્વારા. ડેલ અહીં એક કિસ્સો બતાવે છે. એક માણસ દરરોજ ઓફિસ જતી વખતે રસ્તામાં એક જૂના, સુકાયેલા, બેરંગ વૃક્ષને જોતો હતો. તે વિચારતો, કેવું નકામું વૃક્ષ છે. દરરોજ તેને જોઈને તે ચીડાતો. એક દિવસ અચાનક તે વિચારવા લાગ્યો, શું હું દરેક વખતે આ વૃક્ષને શાપ આપીને મારો મૂડ બગાડું છું? શું હું ઈચ્છું તો આ વૃક્ષમાં પણ સુંદરતા જોઈ શકું? તેણે વૃક્ષને ધ્યાનથી જોયું. વૃક્ષની જાડી, ટેડી મેડી ડાળીઓ કોઈ વૃદ્ધ કલાકારની ચિત્રકારી જેવી લાગી. તેના પર બેઠેલા એક નાનકડા પક્ષીનો માળો હતો. સૂકી ડાળીઓની વચ્ચેથી ઝરતી સૂરજની કિરણો એક સુંદર જાદુ રચતી હતી. એ દિવસથી એ માણસે વૃક્ષને મુસ્કુરાઈને જોવા લાગ્યો, અને તેનો આખો દિવસ બદલાઈ ગયો. ડેલ કહે છે, દુનિયા એ જ રહે છે.
આપણો નજરિયો બદલાય છે અને તેનાથી આપણી દુનિયા બદલાઈ જાય છે. તો આગલી વખત જ્યારે તમે કોઈ સમસ્યા જુઓ તો તેને એક તકની જેમ જોવાનો પ્રયાસ કરો. દરેક સમસ્યામાં કોઈને કોઈ તાકાત છુપાયેલી હોય છે. દરેક અંધારામાં ક્યાંક ને ક્યાંક એક રોશની છુપાયેલી હોય છે. હવે આપણે ધીમે ધીમે આજના સૌથી ગહન વળાંક પર પહોંચીએ છીએ. ડેલ પૂછે છે, શું તમે પોતાની જાત સાથે સાચો પ્રેમ કરો છો? નહીં એ અહંકારવાળો પ્રેમ, નહીં એ દેખાડાનો પ્રેમ, પણ એ સાચો, નિસ્વાર્થ પ્રેમ, જે તમે તમારા સૌથી પ્રિય વ્યક્તિ સાથે કરો છો. જો તમે પોતાની જાત સાથે સાચો પ્રેમ નથી કરતા, તો તમે બીજા સાથે સાચો પ્રેમ કેવી રીતે કરી શકશો? જો તમે પોતાને માફ નથી કરી શકતા, તો બીજાને માફ કરવાનું કેવી રીતે શીખશો? આજે પોતાની જાત સાથે એક વાયદો કરો, હું મારા સૌથી મોટા ટીકાકાર સાથે મિત્રતા કરીશ. હું મારી ભૂલોને શિક્ષક સમજીશ. હું પોતાને એવી રીતે ગળે લગાવીશ, જેવી રીતે હું એક નાના બાળકને લગાવું. કારણ કે અંદરથી આપણે બધા હજી પણ એ જ માસૂમ બાળકો છીએ, જે ફક્ત થોડો પ્રેમ ઈચ્છે છે. કહેવાય છે કે જીવન એક પુસ્તક જેવું છે. દરેક દિવસ એક નવું પાનું છે. પણ સચ્ચાઈ એ છે કે આપણને ક્યારેય ખબર નથી હોતી કે આગલા પાને શું લખાયેલું છે. આ અનિશ્ચિતતા ઘણી વખત આપણને ડરાવે છે. આપણે ઈચ્છીએ છીએ કે બધું નક્કી હોય, સ્પષ્ટ હોય. આપણે જાણવા માંગીએ છીએ કે કાલે શું થશે. આ નોકરીમાં આપણે કેટલા વર્ષ ટકી શકીશું? આપણો સંબંધ કેટલું ચાલશે? આપણા સપના પૂરા થશે કે નહીં? પણ ડેલ કાર્નેગી અહીં એક ક્રાંતિકારી વિચાર મૂકે છે, જીવનની અનિશ્ચિતતા જ તેની અસલી સુંદરતા છે. વિચારો, જો બધું જ પહેલેથી નક્કી હોત, તો જીવન કેટલું નીરસ થઈ જાત. કોઈ રોમાંચ નહીં, કોઈ શોધ નહીં, કોઈ ઉત્સુકતા નહીં. જેમ એક પુસ્તક, જેને તમે પહેલેથી જ આખું વાંચી લીધું હોય. શું તમે તેને ફરીથી એ જ ઉત્સાહથી વાંચશો? ના, ને. આજે ડેલ સલાહ આપે છે, અનિશ્ચિતતાને તમારો મિત્ર બનાવો, દુશ્મન નહીં. હવે સવાલ આવે છે, કેવી રીતે? જ્યારે ભવિષ્ય ધૂંધળું હોય, તો શાંતિ કેવી રીતે મેળવવી? ડેલ આપણને એક ગહન રણનીતિ આપે છે. આજનો દિવસ પકડો. આજ એ જ ક્ષણ છે, જે ખરેખર આપણી પાસે છે. કાલ ફક્ત એક સંભાવના છે, અને કાલની ચિંતા કરવાથી આજની ભેટ ખોવાઈ જાય છે. કલ્પના કરો, તમે એક સુંદર બગીચામાં છો. ચારે બાજુ રંગબેરંગી ફૂલો છે, મીઠી હવા છે, સૂરજની હળવી કિરણો તમારા ચહેરાને ચૂમી રહી છે. પણ તમે ત્યાં બેસીને વિચારો છો, શું કાલે પણ આ બગીચો આવો જ રહેશે? જો વરસાદ આવી જાય તો? જો ફૂલો મુરઝાઈ જાય તો તમે આજના ફૂલોની ખુશ્બુ નહીં લઈ શકો. તમે આજના રંગો નહીં જોઈ શકો. ડેલ કહે છે, જો તમે કાલના ડરમાં ફસાઈને આજને જીવવાનું છોડી દેશો, તો તમે બને બે વખત હારશો. પહેલી હાર આજની સુંદરતા ગુમાવવામાં, અને બીજી હાર એ ભયમાં, જે શાયદ ક્યારેય આવે જ નહીં. આથી, જ્યારે પણ તમારું મન ભવિષ્યની ચિંતામાં દોડવા લાગે, તો પોતાને એક સવાલ પૂછો, શું હું આ પળે સુરક્ષિત છું? મોટા ભાગે જવાબ હશે, હા. તો પછી શ્વાસ લો, મુસ્કુરાઓ, અને આ પળને પૂરેપૂરી જીવી લો. હવે વાત કરીએ દરેક દિવસમાં ખુશી કેવી રીતે શોધવી. ડેલ કાર્નેગી બતાવે છે કે ખુશી કોઈ મોટો ઉત્સવ નથી, ન કોઈ મોટું ઇનામ. ખુશી નાની નાની પળોમાં છુપાયેલી હોય છે, જેને આપણે ઘણી વખત અવગણીએ છીએ. જેમ કે સવારની ચાની સુગંધ, કોઈ જૂના મિત્રનું અચાનક આવી જવું, વરસાદના પહેલા ટીપાં, કોઈ અજાણ્યાની મુસ્કાન, કે પછી પોતાને કંઈક નવું શીખતા જોવું. પણ સમસ્યા એ છે કે આપણે ખુશીને શરતો સાથે બાંધી દઈએ છીએ. જ્યારે મને પ્રમોશન મળશે, ત્યારે હું ખુશ રહીશ. જ્યારે મારા લગ્ન થશે, ત્યારે હું ખુશ રહીશ. જ્યારે બધું પરફેક્ટ હશે, ત્યારે હું ખુશ રહીશ. પણ ડેલ યાદ અપાવે છે, જો તમે આજે ખુશ રહેવાનું નહીં શીખો, તો કાલે પણ નહીં રહી શકો. ખુશી એક આદત છે, અને આદતો હમણાંથી બને છે, પછીથી નહીં. ડેલ એક કસરત બતાવે છે, દરેક રાત્રે સૂતા પહેલા, દિવસભરની 3 સારી બાબતો લખો. ભલે તે ગમે તેટલી નાની હોય. ધીમે ધીમે તમારું મગજ નકારાત્મકતાને બદલે સારી બાબતો પર ધ્યાન આપવા લાગશે. હવે સૌથી મહત્વનો સવાલ, કામને ફક્ત નોકરી નહીં, પણ એક મિશનમાં કેવી રીતે બદલવું? ડેલ કહે છે, જો તમે તમારા કામને બોજ સમજશો, તો તે હંમેશા બોજ રહેશે. જો તમે તેને સેવા સમજશો, તો તે વરદાન બની જશે. કલ્પના કરો, એક વ્યક્તિ છે જે જૂતા બનાવે છે. જો તે વિચારે, હું ફક્ત જૂતા બનાવું છું, તો તે કંટાળી જશે. પણ જો તે વિચારે, હું લોકોના જીવનમાં આરામ અને ખુશી આપું છું, તો એ જ કામ એક મિશન બની જાય છે. ડેલ કહે છે, તમારા કામને એક ઉદ્દેશ્ય સાથે જોડો. પોતાને પૂછો, હું લોકોના જીવનમાં કેવી રીતે ફેરફાર લાવું છું? ભલે તમે શિક્ષક હો, ઇજનેર હો, ડોક્ટર હો કે લેખક, દરેક કામ કોઈને કોઈનું જીવન બહેતર બનાવે છે. બસ એ કનેક્શનને અનુભવવાનું છે. એકવાર તમે આ સમજી લો, તો દરેક દિવસ નવી ઉર્જા સાથે શરૂ થશે,
કારણ કે તમે ફક્ત પૈસા માટે નહીં પણ ઉદ્દેશ્ય માટે કામ કરી રહ્યા હશો. હવે વાત કરીએ, જ્યારે બધું મુશ્કેલ લાગે તો પ્રેરણા કેવી રીતે જાળવવી. ડેલ અહીં એક શાનદાર ફોર્મ્યુલા બતાવે છે. દૃશ્ય બનાવો, ભાવના જોડો, કાર્ય કરો. સૌથી પહેલા તમારા સપનાનું એક સ્પષ્ટ દૃશ્ય બનાવો. એ દિવસ કેવો દેખાશે જ્યારે તમે તમારી મંજિલે પહોંચશો? તમે ક્યાં હશો, કેવું અનુભવશો? પછી એ દૃશ્ય સાથે ગહન ભાવના જોડો. એ ખુશી, એ ગર્વ, એ રાહત, બધું હમણાં અનુભવો. અને પછી એ ભાવનાને બળતણ બનાવીને એક નાનું કાર્ય કરો. એક નાનું પગલું, એક ફોન કોલ, એક ઈમેલ, એક કસરત. ડેલ કહે છે, દરેક દિવસનું એક નાનું પગલું પણ તમને ગતિશીલ રાખે છે. ગતિશીલતા જ સૌથી મોટી પ્રેરણા છે. ઘણી વખત લોકો વિચારે છે કે પહેલા પ્રેરણા આવશે, પછી કાર્ય કરશું. પણ સચ્ચાઈ ઉલટી છે. પહેલા કાર્ય કરો, પછી પ્રેરણા આપોઆપ આવશે. હવે એક નાની સાચી વાર્તા. એક યુવા કલાકાર હતો, જે પોતાના મોટા સપના વિશે વિચારીને ડરી ગયો હતો. તેને લાગતું હતું કે તે પૂરતો સારો નથી. તેણે એક વૃદ્ધ ગુરુ પાસે મદદ માંગી. ગુરુએ કહ્યું, દરેક દિવસે ફક્ત એક પેઇન્ટિંગ બનાવ, ભલે તે ગમે તેટલું ખરાબ હોય. યુવકે વિચાર્યું, આટલું સરળ? પણ જ્યારે તેણે સતત 100 દિવસ સુધી રોજ એક પેઇન્ટિંગ બનાવી, તો તેનો આત્મવિશ્વાસ આસમાને પહોંચી ગયો. ગુરુ મુસ્કુરાયા અને બોલ્યા, જોયું? સુધારો અભ્યાસમાં છુપાયેલો છે, વિચારવામાં નહીં. ડેલ વારંવાર આ વાત દોહરાવે છે, કરો, કરો, કરો. આ જ અસલી મંત્ર છે. જેમ નદી પોતાના રસ્તાના પથ્થરોને પાર કરી જાય છે, ધીમે ધીમે પણ સતત, એવી જ રીતે નાના પગલાં મોટા સપનાઓને હકીકતમાં બદલી દે છે. હવે તમે વિચારતા હશો, જો હું નિષ્ફળ થઈ ગયો તો? જો હું ફરીથી નિષ્ફળ થયો તો? ડેલ મુસ્કુરાતા જવાબ આપે છે, તો ઉઠો, ધૂળ ખંખેરો, અને ફરીથી ચાલવા લાગો. કારણ કે અસલી તાકાત ગીરવામાં નથી, પણ ઉઠવાની હિંમતમાં છે. એ જ લોકો આખરે પોતાની જિંદગીને એક દાખલો બનાવે છે. હવે ધીમે ધીમે આપણે આજના આ ચોથા ભાગના આખરી વળાંક પર પહોંચીએ છીએ. ડેલ એક સવાલ પૂછે છે, શું તમે તમારી વાર્તાના નાયક છો, કે ફક્ત દર્શક? દરેક દિવસે જ્યારે તમે ઉઠો છો, ત્યારે તમે એક પસંદગી કરો છો. કાં તો તમે તમારી વાર્તા જાતે લખશો, કે પછી કોઈ બીજાના હાથમાં તમારી કલમ સોંપી દેશો. ડેલ કહે છે, એક બહાદુર વાર્તા પસંદ કરો, ભલે તેમાં ઉતાર ચઢાવ હોય, ભૂલો હોય, આંસુ હોય, પણ એ તમારી હશે, સાચી, ઈમાનદાર, ગર્વ કરવા લાયક. આજે, આ ક્ષણે, પોતાની જાત સાથે એક વાયદો કરો, હું મારી વાર્તાનો નાયક બનીશ. હું દરેક દિવસમાં ખુશી શોધીશ. હું મારા કામને એક મિશન બનાવીશ. હું જીવનની અનિશ્ચિતતાને ગળે લગાવીશ. અને સૌથી મહત્વનું, હું દરેક પરિસ્થિતિમાં પોતાને માફ કરવાનું અને પ્રેમ કરવાનું નહીં ભૂલું. ક્યારેક આપણે આપણા જીવનને એક એવી યાત્રાની જેમ જોઈએ છીએ, જ્યાં મંજિલનો ખ્યાલ તો હોય છે, પણ રસ્તો ધૂંધળો હોય છે. આપણે દરેક વળાંક પર વિચારીએ છીએ, શું હું સાચી દિશામાં જઈ રહ્યો છું? શું હું જ્યાં પહોંચવા માંગુ છું ત્યાં પહોંચી શકીશ? પણ ડેલ કાર્નેગી કહે છે, યાત્રા જાતે જ એક ઇનામ છે. વિચારો, જો કોઈ તમને એવી ટ્રેનમાં બેસાડી દે, જે બારીઓ વગર સીધી મંજિલે પહોંચી જાય, તો શું તમને મજા આવશે? શાયદ નહીં. મજા તો રસ્તાના એ સુંદર નજારાઓમાં છે, એ આશ્ચર્યજનક વળાંકોમાં છે, એ નવા ચહેરાઓમાં છે, જેની સાથે તમે રસ્તામાં મળો છો. ડેલ આપણને યાદ અપાવે છે, જીવનને પૂરેપૂરું જીવવાનું શીખો. ફક્ત મંજિલ વિશે ન વિચારો, રસ્તાને પણ ગળે લગાવો. હવે સવાલ ઊભો થાય છે, કેવી રીતે? પહેલું પગલું છે દિલથી આભાર વ્યક્ત કરવો. જ્યારે પણ તમે સવારે ઉઠો, એક પળ માટે થંભો. આંખો બંધ કરો અને 3 બાબતો માટે આભાર માનો, ભલે તે નાની હોય કે મોટી. જેમ કે, હું એ ચાના પ્યાલા માટે આભારી છું, જે મને સુકૂન આપે છે. હું મારા પરિવારની મુસ્કાન માટે આભારી છું. હું આ શરીર માટે આભારી છું, જે મને દરેક દિવસ જીવવાની તક આપે છે. ડેલ કહે છે, કૃતજ્ઞતા એ જાદુ છે, જે સામાન્ય દિવસોને અસાધારણ બનાવે છે. અને સાચે જ, જેને આભાર માનતા શીખી ગયું, તેણે જીવવાનું શીખી લીધું. બીજું પગલું છે નાની નાની ખુશીઓને પકડવી. આપણે ઘણી વખત મોટા સપનાઓની પાછળ દોડીએ છીએ અને નાની પળો ગુમાવી દઈએ છીએ. જેમ કે બાળકનું હાસ્ય, માતાનો પ્રેમભર્યો સ્પર્શ, જૂના ગીતની ધૂન જે અચાનક દિલને સ્પર્શી જાય. ડેલ સલાહ આપે છે, દરેક દિવસને એવી રીતે જીવો, જેમ એ એક કિંમતી મોતી હોય, જે ક્યારેય ફરીથી નહીં મળે. ત્રીજું પગલું, બીજા સાથે તમારી તુલના કરવાનું બંધ કરો. ડેલ કહે છે, તુલના ખુશીનો સૌથી મોટો ચોર છે. જ્યારે તમે પોતાની જાતની તુલના કોઈ બીજા સાથે કરો છો, તો તમે તમારી અનોખી યાત્રાને ભૂલી જાઓ છો. તમે ભૂલી જાઓ છો કે દરેકનો રસ્તો અલગ હોય છે, દરેકની ઘડિયાળ અલગ હોય છે. શક્ય છે કે તમારા મિત્રએ વહેલી સફળતા મેળવી લીધી હોય, પણ તમારી યાત્રા તમને ગહનાઈ આપી રહી હોય,
અનુભવ આપી રહી હોય, જેનાથી એક દિવસ તમે એવી ઊંચાઈઓ પર પહોંચશો જ્યાં પહોંચવા માટે હિંમતની જરૂર હોય છે. ડેલ સલાહ આપે છે, તમારું ધ્યાન એ વાત પર રાખો કે તમે દરેક દિવસે બીજાની સરખામણીમાં નહીં, પણ પોતાની સાથે કેટલા બહેતર બની રહ્યા છો. હવે એક બીજી ખૂબ મહત્વની વાત, ભૂલોને ગળે લગાવવી. ડેલ કહે છે, જો તમે ભૂલો કરવાથી ડરો છો, તો તમે જીવન જીવવાથી પણ ડરો છો. દરેક મહાન કલાકાર, લેખક, વૈજ્ઞાનિક, નેતાએ અસંખ્ય ભૂલો કરી છે. પણ તેમણે એ ભૂલોમાંથી શીખ્યું, રડ્યા નહીં. ભૂલો પાઠ બની જાય છે, અવરોધ નહીં. તો જ્યારે તમે ભૂલ કરો, તો પોતાને કહો, બહુ સારું, મેં એક બીજી બાબત શીખી. હવે હું વધુ મજબૂત બન્યો છું. હવે થોડું ગહન થઈએ, આંતરિક શાંતિ, ઇનર પીસ વિશે. ડેલ બતાવે છે, બહારની સફળતાનો કોઈ અર્થ નથી, જો તમારી અંદર તોફાન ચાલી રહ્યું હોય. શાંતિ મેળવવાનો રસ્તો ખૂબ સરળ છે, પણ તેના માટે અભ્યાસ જોઈએ. દરેક દિવસે થોડી મિનિટો નીકાળો, શાંત બેસો, આંખો બંધ કરો અને તમારા શ્વાસ પર ધ્યાન આપો. વિચારશો નહીં, ફક્ત અનુભવો. ધીમે ધીમે તમારું મગજ શાંત થવા લાગશે. વિચારો આવશે, જશે, તમે ફક્ત સાક્ષી બનો, ભાગ ન લો. ડેલ કહે છે, જેને પોતાની અંદર શાંતિ મળી, તેણે દુનિયા પર વિજય મેળવ્યો. હવે વાત કરીએ સંબંધોમાં ખુશી કેવી રીતે લાવવી. ડેલ કાર્નેગીની સૌથી પ્રખ્યાત સલાહોમાંની એક છે, બીજાની સાચી પ્રશંસા કરવાનું શીખો. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ સારી બાબત હોય છે. જો તમે કોઈની સારી બાબતને જોવાનું શીખી જાઓ અને તેની સાચા દિલથી પ્રશંસા કરો, તો તમે તેમના દિલમાં ઘર કરી લેશો. ડેલ કહે છે, પ્રશંસા એ ચાપલુસી નથી. પ્રશંસા એ સત્યનો ઉત્સવ છે. ક્યારેક કોઈ સાથીદારને સાચી મુસ્કાન આપો. ક્યારેક કોઈ મિત્રની સારી બાબતોને શબ્દોમાં વ્યક્ત કરો. ક્યારેક તમારા માતા પિતાને કહો કે તમે તેમના ત્યાગને કેટલો માનો છો. આ નાના નાના પગલાં સંબંધોને ફૂલોની જેમ ખીલવી દે છે. હવે એક અત્યંત નિજી સવાલ, શું તમે પોતાની જાત સાથે પ્રેમ કરો છો? ડેલ પૂછે છે, શું તમે તમારા સૌથી સારા મિત્ર જેટલી દયા પોતાની જાત સાથે રાખો છો? જો નહીં, તો હમણાંથી શરૂ કરો. પોતાને ગળે લગાવો. તમારી ખામીઓ હોવા છતાં, તમારા પ્રયાસો માટે પોતાની પ્રશંસા કરો. કારણ કે જ્યારે તમે પોતાની જાત સાથે પ્રેમ કરો છો, ત્યારે દુનિયા પણ તમને પ્રેમ કરવાનું શીખે છે. હવે આપણે અંતિમ પણ સૌથી મહત્વના સિદ્ધાંત પર આવીએ છીએ, જીવનને એક ભેટ સમજવું. ડેલ કહે છે, જીવન એક અધિકાર નથી, એક ભેટ છે. તમારો દરેક દિવસ, દરેક શ્વાસ, દરેક તક એક ચમત્કાર છે. એકવાર તમે આ અનુભવવાનું શરૂ કરશો, તો ફરિયાદો આપોઆપ ગાયબ થઈ જશે. તમારું દિલ કૃતજ્ઞતાથી ભરાઈ જશે. કલ્પના કરો, એક સવારે સૂરજની પહેલી કિરણ તમારા ચહેરાને સ્પર્શે છે. તમે ગહન શ્વાસ લો છો, હવામાં ભીની માટીની સુગંધ અનુભવો છો, અને તમે બિનકારણે મુસ્કુરાઓ છો, ફક્ત એટલા માટે કે તમે જીવંત છો, ફક્ત એટલા માટે કે તમે અહીં છો. ડેલ કહે છે, જીવનને જટિલ ન બનાવો, તેની સરળતાને જીવો, અને જુઓ, ચમત્કારો કેવી રીતે થાય છે. હવે આખરી વિચાર શેર કરવાનો સમય છે. ડેલ કાર્નેગીનો એ અંતિમ સંદેશ, જે આજે પણ લાખો દિલોને પ્રકાશિત કરે છે, પોતાના પર વિશ્વાસ રાખો. દરેક દિવસને પૂરી તાકાતથી જીવો. બીજામાં સારું જુઓ. ખુશીને નાની નાની બાબતોમાં શોધો. ભૂલોમાંથી શીખો. સંબંધોને સાચવી રાખો. કૃતજ્ઞતાને જીવનનો હિસ્સો બનાવો. અને સૌથી મહત્વનું, આ પળને પૂરેપૂરી અપનાવો, કારણ કે આ જ પળ તમારું અસલી જીવન છે. જ્યારે તમે આ વિચારસરણીને પૂરેપૂરી અપનાવશો, તો અચાનક દરેક દિવસ, દરેક ક્ષણ એક ઉત્સવ બની જશે. એક એવી યાત્રા, જ્યાં તમે ફક્ત જીવનને જીવો જ નહીં, પણ તેને અનુભવો છો, તેની સાથે ગહન પ્રેમ કરો છો. તો મિત્રો, આજે તમે ફક્ત એક પુસ્તકની વાર્તા નથી સાંભળી. આજે તમે તમારી અંદરની એ શક્તિને સ્પર્શી છે, જેને શાયદ ક્યારેક સમયની ધૂળે ઢાંકી દીધી હતી. તમે અનુભવ્યું છે કે ખુશી કોઈ દૂરના પહાડની ચોટી નથી, પણ આજની આ પળમાં છે. તમે શીખ્યા છો કે દરેક નાની મુસ્કાન, દરેક નાની જીત, દરેક નાની ભૂલ પણ તમારી જિંદગીની વાર્તામાં એક સુંદર પ્રકરણ છે. અને હવે સવાલ એ નથી કે તમે શું કરી શકો છો, સવાલ એ છે કે તમે ક્યારે શરૂ કરશો. કારણ કે યાદ રાખો, દરેક દિવસે જ્યારે સૂરજ ઉગે છે, ત્યારે તે ફક્ત ઉજાસ નથી લાવતો, એક બીજી તક લાવે છે, બહેતર બનવાની, સપનાઓ જીવવાની, પોતાને ગળે લગાવવાની. તો આગલા સૂરજની પહેલી કિરણ સાથે, શું તમે પોતાની જાત સાથે વાયદો કરશો કે હવેથી દરેક દિવસને પૂરેપૂરું જીવશો? કે હવેથી દરેક શ્વાસને અનુભવશો? કે હવેથી તમારી અંદરના એ નાયકને જગાડશો, જે દુનિયાને બદલી શકે છે? આ એક શરૂઆત છે, એક એવી વાર્તાની, જેને દુનિયા સાંભળવા માંગશે. પણ તેના પહેલા તમારે તેને જાતે જીવવી પડશે. તો ચાલો, તમારા સપનાઓનો હાથ ઝાલો અને નીકળી પડો એ યાત્રા પર, જ્યાં મંજિલ કરતાં પણ વધુ સુંદર હશે રસ્તાઓ.
ઇન્સ્પાયર્ડ ડાયજેસ્ટ તરફથી હું તમને બસ આટલું જ કહીશ, તમારામાં એ બધું છે જેની તમને જરૂર છે. બસ એક પગલું આગળ વધાવો અને જુઓ જાદુ કેવી રીતે થાય છે. હવે અલવિદા નહીં કહું, કારણ કે આ એક નવી શરૂઆત છે. આપણે ફરી મળીશું તમારી આગલી વાર્તાના આગલા પાને. ત્યાં સુધી ખુશ રહો, આગળ વધતા રહો અને જીવનને પૂરા દિલથી ગળે લગાવો. જો તમને આ સમરી ગમી હોય તો કૃપા કરીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અમારા ચેનલ ઇન્સ્પાયર્ડ ડાયજેસ્ટને. તમારું એક ક્લિક અમને આગલી પ્રેરણાદાયી પુસ્તક લાવવાની તાકાત